કેમ છો વિદ્યાર્થી મિત્રો? એચીવર્સ કોચિંગ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું અમિત પટેલ અને આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત ગાલા સ્વાપોથી સત્ર 2માં પ્રકરણ નંબર 9 માપન. પ્રશ્ન નંબર 5માં નીચેના પ્રશ્નનો જવાબ આપો. આપણી પાસે જે આકાર છે એ લંબઘન છે. લંબાઈ 8 સેમી, પહોળાઈ 6 સેમી અને ઊંચાઈ 5 સેમી. તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ સૂત્ર છે 2 કૌંસમાં L ગુણ્યા B વત્તા B ગુણ્યા H વત્તા H ગુણ્યા L. લંબાઈ કેટલી છે? 8. પહોળાઈ કેટલી છે? 6. પહોળાઈ 6, લંબાઈ ઊંચાઈ 5. ઊંચાઈ 5 ગુણ્યા લંબાઈ 8. 8 છંગ 48, 6 પંચા 30, 5 આઠા 40. તો 2 કૌંસમાં 40 વત્તા 30 70, 70 વત્તા 4 એટલે 111 અને 8 એટલે કેટલા થશે? 118. 118 ગુણ્યા 2 કરો એટલે કેટલા મળશે આપણને? 236 સેન્ટીમીટર સ્ક્વેર. તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ થશે 236 સેન્ટીમીટર સ્ક્વેર. નંબર 2, 12 સેમી લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળ. સમઘનની 6 સપાટી કેવી હોય છે? સરખી. તો આપણે લખીએ સમઘનનું કુલ પૃષ્ઠફળ કેટલું બનશે? 6 લંબાઈનો વર્ગ. લંબાઈ કેટલી છે આપણી પાસે? 12 સેમી. તો 12 સેમીનો વર્ગ. તો 6 ગુણ્યા 12નો વર્ગ કેટલો થશે? 144 સેમી સ્ક્વેર. તો 6 ચોક 24 વધી 2, 6 ચોક 24 ને વધી 2 ઉમેરીએ એટલે કે 2606 વધી 2, 6 એકા 6, 6 ને 2 8. તો એ સમઘનનું કુલ પૃષ્ઠફળ કેટલું બનશે? 864 સેન્ટીમીટર વર્ગ. નંબર 3, 14 સેમી ત્રિજ્યા અને 8 સેમી ઊંચાઈના બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ. સૂત્ર છે 2πr કૌંસમાં h પ્લસ r. પાઈની જગ્યાએ 22/7 લેવાના. ત્રિજ્યા આપણી પાસે છે 14 સેમી, કૌંસમાં ઊંચાઈ એટલે કે 8 વત્તા 14. 14 ને 7 વડે ભાગો એટલે કેટલા મળશે? 2. 22 દુ 44, 44 ગુણ્યા 2 એટલે કે 88 ગુણ્યા 14 ને 8 22. આ બંનેનો ગુણાકાર કરશું એટલે આપણને જવાબ મળશે 1936 સેન્ટીમીટર વર્ગ. 3375 સેમી ક્યુબ ઘનફળ ધરાવતી સમઘન બેગની બાજુની લંબાઈ. આપણી પાસે શું છે? ઘનફળ. શું શોધવાનું છે? બાજુની લંબાઈ. આકાર કેવો છે? સમઘન. તો આપણે સમઘનનું ઘનફળનું સૂત્ર લખશું. સૂત્ર છે લંબાઈનો ઘન. ઘનફળ કેટલું આપી દીધું? 3375 સેમીનો ઘન બરાબર લંબાઈનો ઘન. હવે 3375 કોઈકનો ઘન છે. કોનો છે? તો આપણે ચેક કરીએ. 3375 ને અવિભાજ્ય અવયવ રીતે આપણે શોધીએ. 7 ને 5 12, 12 ને 6 18 એટલે કે આ 3 વડે ભાગ ચાલશે. 11 તરી 33, 25 તરી 75, હજી 3 વડે ચાલશે. 3 તરી 9, 7 તરી 21, 5 તરી 15, હજી 3 વડે ચાલશે. 3 એકા 3, 25 તરી 75. હવે 3 વડે નહીં ચાલે કેમ કે સરવાળો 5 ને 2 7 ને 8 જે 3ના ગળેમાં નથી આવતો. તો હવે 5 વડે. તો 25 પંચા 125, 25 ના વાયો 5 ગુણ્યા 5. તો આપણો બોલો જ બોલાય લંબાઈનો ઘન બરાબર 3 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત. તો લંબાઈ કેટલી થઈ જશે? 3 ગુણ્યા 5. તો લંબાઈ થશે 15 સેન્ટીમીટર. 28 મીટર વ્યાસવાળા વર્તુળાકાર પ્લોટની લંબાઈની પરિમિતિ આપણે શું? હવે વ્યાસ છે તો એ રીતે આપણે સૂત્ર મૂકવાનું પાઈ ગુણ્યા ડી. આપણે લખીએ વર્તુળાકાર પ્લોટની પરિમિતિ બરાબર પાઈ ગુણ્યા ડી. પાઈની જગ્યાએ લખશું આપણે 22/7. ડી એટલે કે વ્યાસ કેટલો છે?
28 મીટર. 28ને 7 વડે ભાગો એટલે કેટલા મળે? 4. તો 22 ગુણ્યા 4 એટલે કે એ જે વર્તુળાકાર પ્લોટ છે એની પરિમિતિ કેટલી? 88 મીટર. પ્રશ્ન નંબર 6. એક સમબાજુ ચતુષ્કોણના બે વિકર્ણોના માપ છે 25 સેમી અને 20 સેમી. આ વિકર્ણનું આપણે માપ લખીએ 25 સેમી અને બીજો વિકર્ણ છે લખીએ આપણે 20 સેન્ટીમીટર. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 1/2 ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર 1/2 વિકર્ણ. વિકર્ણ એટલે કે સામસામેના શિરોબિંદુને જોડતો રેખાખંડ. તો પહેલો વિકર્ણ આપણે એસી લઈએ તો બીજો કેટલો બનશે? બીડી. એસીનું માપ કેટલું છે આપણી પાસે? 20 સેમી. બીડીનું કેટલું છે? 25 સેમી. 20ને 2 વડે ભાગો એટલે કેટલા મળે? 10. 10 ગુણ્યા 25 એટલે કે 250 સેમી વર્ગ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. નંબર 7. 7 સેમી ત્રિજ્યા અને 7 સેમી ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો આપણે લખીએ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર 2πr/h. 2 ગુણ્યા પાઈની જગ્યાએ લેવાના 22/7. ત્રિજ્યા આપણી પાસે છે 7 સેમી, ઊંચાઈ 7 સેમી, સેમીનો વર્ગ. અંશ અને છેદમાંથી 7 ક્લિયર. 22 દુ 44, 44 ગુણ્યા 7 એટલે 7 ચોક 28, 8 વધી 2, 7 ચોક 28 ને 2 વધી ઉમેરીએ એટલે કે 30. તો 308 સેન્ટીમીટર સ્ક્વેર થશે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નંબર 8. 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈની બંધ નળાકાર ટાંકી બનાવવા કેટલું પતરું જોઈએ? હવે આપણે શું કરવાનું છે? નળાકાર ટાંકી બનાવવા માટે જેટલું પતરું જોઈતું હોય એ શોધવા માટે આપણે પહેલાં તો નળાકારનું કુલ પૃષ્ઠફળ, બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધીશું. સૂત્ર છે 2πr (h+r). 2 ગુણ્યા 22/7. ત્રિજ્યા છે 7 મીટર, ઊંચાઈ 3 મીટર, ત્રિજ્યા છે 7 મીટર, મીટરનો વર્ગ. અંશ અને છેદમાંથી 7 ક્લિયર. 22 ગુણ્યા 2 એટલે કે 44 ગુણ્યા 7 + 3 એટલે કે 10. તો 440 મીટર સ્ક્વેર પતરું જોઈશે. પ્રશ્ન નંબર 9. એક રોલરની ત્રિજ્યા 3.5 મીટર અને ઊંચાઈ છે 2 મીટર. તો આ રોલર 10 આંટામાં કેટલી જમીન દબાવે? હવે આપણે પહેલાં તો એક આંટામાં કેટલી જમીન દબાવે એ શોધવાનું. હવે એ શોધવા માટે આપણે નળાકારની વક્ર સપાટીનો ઉપયોગ કરીશું. તો લખીશું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr/h. 2 ગુણ્યા 22/7. ત્રિજ્યા આપણી પાસે કેટલી છે? 3.5 મીટર ગુણ્યા ઊંચાઈ કેટલી છે? 2 મીટર. 2 ગુણ્યા 22/7. 3.5 છે, દશાંશમાંથી એને અપૂર્ણાંકમાં ફેરવવા માટે 35/10 ગુણ્યા 2 મીટરનો વર્ગ. 35ને 7 વડે ભાગો એટલે 5. 10ને 5 વડે ભાગો એટલે 2. અંશ અને છેદમાંથી 2 ક્લિયર એટલે આપણી પાસે કેટલું મળ્યું? 44 મીટર સ્ક્વેર. આ 44 મીટર સ્ક્વેર કોના બરાબર છે? તો કે એક આંટો ફરે. હવે આપણે 10 આંટા માટે કેટલી જમીન દબાવશે? તો ત્રિરાશિ બનાવી. એક આંટા માટે દબાવેલી જમીન કેટલી છે આપણી પાસે? 44 મીટર સ્ક્વેર. આવા કેટલા આંટલા ફરવાના છે આપણે? 10 આંટા માટે કેટલી જમીન દબાવશે? 10/1 ગુણ્યા 44 મીટર સ્ક્વેર. તો 44 ગુણ્યા 10 એટલે કે 440 મીટર સ્ક્વેર જમીન દબાવશે. નંબર 10. 7 મીટર ત્રિજ્યા અને 2 મીટર ઊંચી નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? હવે લીટર પાણી સમાય છે એટલે આપણે શોધવાનું થશે ઘનફળ. તો આપણે શોધીએ નળાકારનું ઘનફળ. શોધવાનું સૂત્ર છે πr²h. પાઈની જગ્યાએ 22/7. r², ત્રિજ્યા છે આપણી પાસે 7, એને 2 વખત લખવાના. ઊંચાઈ છે 2, પણ હવે આવશે મીટરની 3 ઘાત. ઘનફળ છે એટલા માટે. અંશ અને છેદમાંથી 7 ક્લિયર. તો 22 દુ 44 ગુણ્યા 7
7 ચોક 28 વધી 2, 7 ચોક 28 ને 2 30 એટલે કે 308 મીટર ઘન. પણ આપણને મીટર ઘનમાં નથી માગ્યું, પાણીમાં લીટર કર્યું છે આપણી પાસે. તો હવે આ વોલ્યુમને એકમને આપણે લીટરમાં ફેરવવું પડે. આપણને ખબર છે 1 મીટર ક્યુબ બરાબર કેટલા લીટર થાય? 1000 લીટર થાય. તો 308 મીટર ક્યુબ બરાબર 308 ગુણ્યા 1000 લીટર. તો 308 પાછળના 3 0. એટલે આપણે બોલવું હોય તો બોલાય, આ નળાકાર ટાંકીમાં 3,08,000 લીટર પાણી સમાય. થેન્ક યુ.